રાજસ્થાનના માનગઢ ખાતે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા. ભીલ પ્રદેશની માંગનો મુદ્દો છે, તેને લઈને તમામ લોકોએ આગેવાનોએ આ મુદ્દે ચર્ચા કરી. ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી જોવા મળી ત્યારે જે 7 વર્ષની સજા ચૈતર વસાવાને સંભળાવવામાં આવી છે તે મુદ્દાને પણ જાહેરમાં ચર્ચવામાં આવ્યો. આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજસ્થાનના માનગઢ ખાતે આદિવાસી સમાજનું જે સંમેલન મળ્યું તેમાં ભીલ પ્રદેશની માંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ 4 રાજ્યમાં જે આદિવાસી સમાજની વસ્તી છે ત્યાં ભીલ પ્રદેશ બનાવવાની માંગ અવારનવાર કેટલાક નેતાઓ, આદિવાસી સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આ બાબતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તે મુદ્દો પણ માનગઢ ખાતે સભામાં ઉઠ્યો. આદિવાસી આગેવાનોએ આ મામલે કોર્ટના ચુકાદા સામે નારાજગી પણ દર્શાવી. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આદિવાસી નેતા નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે આ દેશના આઝાદ થયા 79 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ આદિવાસી સમાજને આરોગ્ય, શિક્ષણ, સારા રોડ રસ્તા સહિતની સુવિધાઓ માટે વલખા મારવા પડે છે, વંચિત રહેવું પડે છે. તેને આ બાબતના સંદર્ભમાં હવે લોકો જાગૃત થયા છે અને સમાજ હવે એક થયો છે. પહેલા સાંભળો શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા. આજે અમે માનગઢની ભૂમિ પર 17 જુલાઈ 2026ના રોજ અહીંયા ગાડી ભેગા થયેલા છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો, યુવા સાથી મિત્રો, અલગ અલગ સંગઠનના લોકો આજે એક મંચ પર અમે ભેગા થયા છે. આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે આજે એ લોકો વલખા મારી રહ્યા છે. આજે અમારા લોકોને ન્યાય નથી મળતો. આજે અમારા લોકો જે ખેતીની જમીન જે લોકો જંગલોમાં ખેડી રહ્યા છે, આજે તેવા લોકોને એનકાઉન્ટર કરી દેવામાં આવે છે, નક્સલીઓ જાહેર કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, એફઆઈઆરો કરી અને અમારા આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય, એવા લોકોને આજે ખોટા કેસો કરી આજે એમને જેલમાં મૂકવામાં આવે છે, અમારો અવાજ દબાવવામાં આવે છે. પણ મિત્રો, આજે અમારો તમામ આદિવાસી સમાજ આજે જાગી ગયો છે અને અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવે છે. આવનારા દિવસોમાં આ સરકાર સામે અમે મજબૂતાઈથી લડીશું, અમારો અવાજ બુલંદ કરીશું. અમારા ધારાસભ્યો, અમારા આગેવાનોને જે આ ખોટા કેસો, ખોટા ષડયંત્રો કરી અને આ જે કાળા અંગ્રેજોની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, એ લોકો વિધાનસભામાં અમારો અવાજ નથી મૂકતા, એ સાંસદમાં અમારો અવાજ નથી મૂકતા. અને જ્યારે અમારા સમાજને, અમારા લોકોની જરૂર પડશે ત્યારે આ તમામ સમાજ આવનારા દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી એક થશે. અને જેવી રીતે ગોરા અંગ્રેજો અમારી પર રાજ કરતા હતા, એવી રીતે અમારા જ આદિવાસી સમાજમાંથી ઘણા નેતાઓ ચૂંટાઈ અને આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સ્વાર્થના એ લોકો રોટલા શેકી રહ્યા છે. એ આવનારા દિવસોમાં અમે નહીં થવા દઈએ. અમારા ચૈતરભાઈ પર પણ આજે ઘણા આગેવાનશ્રીઓએ એ મુદ્દો ઉઠાવ્યો છે કે ચૈતરભાઈ વસાવા પર જે ખોટી કેસો, ખોટા ફરિયાદો, ખોટી એફઆઈઆરો કરી અને એમને જેલમાં એમણે 7 વર્ષની સજા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ તમામ રાજ્યના લોકો એ ગાંધીનગર કૂચ કરશે અને જરૂર પડશે તો દિલ્હી લોકસભાનો પણ અમે ઘેરાવો કરીશું સંસદમાં. જય આદિવાસી, જય જોહાર. જે આપણે સાંભળ્યા હતા ચૈતર વસાવા વતી નિરંજન વસાવાએ માનગઢ ખાતે જે સંમેલન મળ્યું હતું તેમાં હાજરી આપી હતી અને જે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થઈ છે તે મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે. ધારાસભ્યનો જે મામલો છે હવે તે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં ચાલવાનો છે, ત્યારે તેમને કોઈ રાહત મળે છે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આ ઘટનાથી અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારે એટલું કરવું છે કે આ નવજીવન ન્યૂઝને લાઇક કરી લેવું છે, સબસ્ક્રાઇબ કરી લેવું છે અને વધુમાં વધુ શેર કરવું છે, જેના કારણે અન્ય લોકો સુધી પણ આ વાત પહોંચતી રહે.